આપણા દેશમાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજનની સમૃદ્ધ પરંપરા રહી છે, પરંતુ આજના સમયમાં લોકો બધું જ ઇન્સ્ટન્ટ ઈચ્છે છે. આધુનિકતાની દોડમાં માનવનું જીવન બચાવનાર લીવર પોતે જ મરવા લાગ્યું છે. આપણું લીવર 24 કલાક ખોરાક પચાવવામાં, લોહી સાફ કરવામાં, ઝેરી પદાર્થો દૂર કરવામાં, પ્રોટીન બનાવવામાં અને ઉર્જા સંગ્રહ કરવામાં વ્યસ્ત રહે છે. પરંતુ લોકો એવું વિચારતા જ નથી કે તેઓ જે ખાઈ રહ્યા છે તેને પચાવવા માટે લીવર સક્ષમ નથી. પરિણામ ફેટી લીવર, જે દર વર્ષે લાખો જીવ લઈ રહ્યું છે. ફેટી લીવરનું મુખ્ય કારણ છે આલ્કોહોલ, પરંતુ આપણી ખાવાની આદતો તેનાથી ઓછી હાનિકારક નથી. સોડા, એનર્જી ડ્રિંક્સ, પ્રોસેસ્ડ, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને તળેલી વસ્તુઓ લોકોને નોન આલ્કોહોલિક ફેટી લીવરનો શિકાર બનાવે છે. મોટાભાગના લોકોને આ વાત ત્યારે સમજાય છે જ્યારે મોડું થઈ ગયું હોય છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને ખાદ્યતેલનો ઉપયોગ 10% ઘટાડવા માટે અપીલ કરી ચૂક્યા છે. લીવરના સ્વાસ્થ્ય માટે એ મહત્વનું છે કે તમે પ્રધાનમંત્રીની અપીલનું પાલન કરો અને ખોરાકમાં તેલનો ઉપયોગ ઓછો કરો. મોટા ભાગના લોકોને એ પણ ખબર નથી હોતી કે લીવરને સ્વસ્થ બનાવવાની દવા તેમના ઘરમાં જ ઉપલબ્ધ છે. બ્રોકોલી, કોબી, ફ્લાવર, લીલા પાંદડાવાળા શાકભાજી, સરગવા, સરસવ, આમળા, નારંગી જેવા ખાટા ફળો, બીટ, હળદર, લસણ અને આદુ ઉપરાંત કાજુ, બદામ, પિસ્તા અને મગફળી પણ લીવર માટે રામબાણ તરીકે કામ કરે છે. તો હવે સમય છે પરિવર્તનનો. પરિવર્તન આપણી લાઈફસ્ટાઈલમાં, ખાવા પીવાની આદતોમાં. ફાસ્ટ ફૂડ છોડીને દેશી ભોજન અપનાવવાથી જ તંદુરસ્ત રહેશે આપણું લીવર અને સુરક્ષિત રહીશું આપણે.